માંગી નાખવાનું, કોકને દઈ દે. આ બધો સામાન જે ઉપરથી કાકરી કરી નીચે નાખ્યો છે ને એમાં 1 2 3 4 5 6 7 8 9 અને 10 11 ને 12 કોથળા કપડાના. તો ગાઈઝ અમારા મોટું પતલું આવી ગયા છે શાકભાજી લઈને. મોટું અને પાછળ પતલું. જોયું તો આપણી ગાડીમાં છે પંચર. હેલો ગાઈઝ, તો કેમ છો તમે બધા? ઉમ્મીદ કરું છું તમે બધા બહુ મસ્ત છો. હું પણ બહુ મસ્ત છું. આજે આવી ગયું છું ફરી એકવાર મસ્તીનો વ્લોગ લઈને. તો ગાઈઝ આજે અમારા જે મંદિર છે અહીંયા મંદિરે દર રવિવારે માતાજીની બેઠક થાય છે, પણ કારણસર આજ માતાજીની બેઠક બંધ છે. તો આજે અમે લીધું છે મંદિર સાફ કરવા માટે. તો જો બધો સામાન બારે કાઢી લીધો છે. આ માતાજીનું સિંહાસન છે. તો આ છે અમારું મંદિર અને સ્પેશિયલી મુંબઈથી ધર્મેશભાઈ, આકાશ અને ચીબુ. વેર ઇઝ ચીબુ સ્પેશિયલ મુંબઈથી અહીંયા માતાજીનું સેવા કરવા આવ્યા છે. આ સેલિંગની બધું બહુ કાળું થઈ ગયું હતું. ધૂપ ધુમાડો થાય એના હિસાબે તો અત્યારે બધું સ્પેશિયલ બધા લિક્વિડો લઈને આ બધું સાફ કરવા લીધું છે. આ બધું આખું સાફ થઈ જાય પછી માતાજીનું મંદિર સાફ કરવા લઈશું. પછી માતાજીનું મંદિર સાફ થઈ જાય એટલે સીડીનો ભાગ સાફ કરવાનો છે. અને અમારા કીર્તિભાઈ નિરીક્ષણ કરી રહ્યા છે. બરોબર કામ થાય ને કીર્તિભાઈ? બરોબર, ઓકે ને? મુંબઈમાં જસલોક હોસ્પિટલ છે, બહુ મોટી હોસ્પિટલ. ત્યાંના ધર્મેશભાઈ સુપરવાઇઝર છે. તો ગાઈઝ સીલિંગ જો અમારે આ સીલિંગ આખી જે પીઓપી છે ને આ પ્લાસ્ટરમાં લાગેલી હતી પણ એ પ્લાસ્ટર નીકળી ગયું છે. તો વહેલા મોડો આખી સીલિંગ તોડીને ફરીથી નવી કરવાની છે. તો અત્યારે ટેમ્પરરી સાફ કરી રહ્યા છે બધું. જસલોકમાંથી જ કાંઈક લિક્વિડ લાવ્યા છે એમને, જે લિક્વિડથી સાફ કરી રહ્યા છે, જેના હિસાબે પાણીનો બગાડ ઓછો થાય છે અને વ્યવસ્થિત સાફે થઈ જાય. 3 જણા મુંબઈથી સેવા કરવા આવ્યા છે અને 2 બહેનો આવ્યા છે, એ જામનગરથી આવ્યા છે. તો ચેતનભાઈ કેમ છો? મજા. બધા સેવામાં જ છે. જો આ 2 બહેન જઈ રહ્યા છે, એ જામનગરથી આવ્યા છે. આ પડી આપણી ગાડી. અને દર રવિવારે અમારે અહીંથી 100 થી 200 માણાનું જમણવાર થાય છે. તો જમણવાર માટે ચૂલો વ્યવસ્થિત નહોતા બનેલા, તો અત્યારે વ્યવસ્થિત ચૂલા બનાવી રહ્યા છે. જામનગરથી મેં 2 બહેન આવ્યા છે, સ્પેશિયલ ચૂલા બનાવવા માટે આવ્યા છે. આપણા જસાભાઈ અહીંયાના કાર્યકર્તા સાહેબ કેમ છો? મજા ને. 35 કિલોમીટર એક ગામડું છે સિદ્ધસર, ત્યાંથી એમને જસાભાઈ બી અહીંયા સ્પેશિયલ સેવા કરવા આવ્યા છે. મુંબઈથી આવ્યા છું. તો આ બેન અને આ બેન જામનગરથી આવ્યા છે. અહીંથી નવી રાખો ને, નવીનું મુહૂર્ત કરી, જૂનું ન રાખો. હજી પણ છે તમે માલ નાખ્યો હોય તો મૂળ કરો. હવે કપેલું ચડાઈ ગયું. થોડું ઊંચું રહે ને એમાં માલ નાખી દેવું. ઊંચા નીચું રહે ને તમને માલ દેતી આવી નાખવા માંડો. હાલો લાવો છે તોડવાનું એમ છે તમે માલ લેતી આવો. કાંઈ દિવસ નથી જે ઓળો તરીકે નીકળે આવડે ને કે આપણને અહીં હાલ પડાવશે કઈ નહીં હોય આપણું આવડે કઈ નહીં લો જામ નહીં કેમ આયા. જો આ બધા ઘસી નાખ્યા છે સાબુ અને આઈપોથી. નીચેની ટોટલ ડસ્ટિંગ ઉપરની થઈ ગઈ છે. હવે આ નીચેનો ખાલી ડસ્ટિંગ બાકી છે, એટલે આ ફ્લોરિંગ વોશ કરશું ને ત્યારે આપણે નીચેનો લઈ લઈશું. આપણી વિન્ડો બાકી છે, બસ આપણી વિન્ડો ક્લીન કરવાની છે. બાકી ટોટલ ડસ્ટિંગ થઈ ગઈ છે. ગ્લાસ ધોવાના છે, ગ્લાસ બધા વોશ કરીને સાબુ લગાવીને મૂકી દીધા છે. હવે આને ખાલી વોશ કરીને ગ્લાસ છેલ્લે કરી નાખશું. છેલ્લે કરવાના છે, બરોબર. અને આ ખાલી આટલો પેસેજ વોશ કરવાનો. હવે અંદરનું તો કાંઈ કરવાનું નથી. ના, અંદર કાંઈ નથી. અંદર તો ખાલી આ નીચેનો હું તમને ઘસી દઉં છું. હા, નીચે ખાલી આ ઘસી અંદર એક લાઇટ ચાલુ કરી દઉં બસ. અને ગાઈસ આજ તો કેટલા બધા કામ ઉપાડ્યા. આજ ચૂલો બનાવવા લીધો, મંદિર સાફ કરવા લીધું, મંદિર સાફ બધું સાફ થઈ જાય. પછી આ એક ઓયડી છે જેને અનાજનું સ્ટોર મંદિરનું અનાજનું સ્ટોર રૂમ બનાવવાનું છે. અને ગાઈસ આ રૂમ કોનો છે ખબર છે? આ 2 વ્યક્તિનો છે આ રૂમ. તેની ઉપર અત્યારે અમે કબજો કરી લીધેલો છે. આ ગાઈસ આ પથ્થર દેખાય છે, આ પથ્થર આપણા મંદિરનું ફ્લોરિંગ છે. મંદિર જે આપણું પથ્થરનું મંદિર હતું, નીચે અહીંયા વ્હાઇટ કલરનું માર્બલ નાખવાનું છે. ઈંડો પથ્થર બી આવી ગયો છે. આ છે આ કણ માર એટલે આ ડગલું એટલું નાખવું પડી જાય છે. પેલા થોડો ટપોર ને મગજ જ નથી. ચેતનભાઈ હમણાં મગજ કયો નતા, બધું તોડ નાખશે. હા, એ જો તો ખરી, 50 તોલા દેખાડો. જો 50 તોલા વાણવતી માન આપણને કહે કે તકલીફ હોનાનો ચેન એમને પહેરીને ફરન તકલીફ કે મારે તકલીફ.
સો ગાઈઝ અત્યારે વાગી ગયા છે બપોરના 1 અને મંદિરનું ટોટલી કામ થઈ ગયું છે. આખી સીલિંગ ધોવાઈ ગઈ છે. આ પથ્થર હાવ કાળો હતો, અત્યારે ઉપારો થઈ ગયો. આ બધું ધોઈ ગયું. પછી આ સિંહ હાથીને એવું બધું ધોવાઈ ગયું. આ બધી દિવાલો ધોવાઈ ગઈ. ફ્લોરિંગ બાકી રહ્યું છે. આપણા ધર્મેશભાઈ તમતોડ મહેનત કરી રહ્યા છે. ઘરે કરો છો ધર્મેશભાઈ? આપણા ધર્મેશભાઈ ઘરેનું કામ નથી કરતા, પણ આપણા મંદિરનું છે એટલે મંદિરનું કામ એમને કરે છે. એમના મંદિરનું પણ અને અહીંયાના મંદિરનું પણ કરીને મંદિરનું કરવામાં મજા આવે, માતાજીના આશીર્વાદ મળે બધું. એટલે સારું. કેવું હાર્ડ લાગ્યું કે ઇઝી લાગ્યું કામ? ઇઝી મારા માટે ઇઝી છે એકદમ. તમે લોકો સાફ કરો છો પણ તમારી પાસે કોઈ ટેકનિક નથી કે આ વસ્તુથી એટલું મહેનત કમ કરવી પડે છે અને દવાથી બધું વ્યવસ્થિત સાફ થઈ જાય. મુંબઈથી કાંક લિક્વિડ એવું લાવ્યા હતા જેનાથી આ બધું કાળું કાળું હતું પણ વ્યવસ્થિત મસ્ત સાફ થઈ ગયું વગર મહેનતે, હાવ ઓછા પાણીમાં. જો સીડી પણ ધોવાઈ ગઈ છે અને મસ્ત સ્પીકર વાગી રહ્યા છે. આ તો કોપીરાઇટ ન આવે એટલે એનો અવાજ ઓછો કરી નાખ્યો. અત્યારે અહીંયા દર રવિવારના દિવસે કંઈક અહીંયા 25-30 જણા અહીંયા બેઠા હોય. અહીંયા માતાજીની ગાદી હોય, અહીંયા અમે બધા સેવકો બેઠા હોય અને અહીંયા અને એવી રીતના દર રવિવારનું હોય છે. આજ કારણસર આજ માતાજીનું કાર્ય બંધ છે, બેઠક બંધ છે. એના હિસાબે આજ બધું સાફ સફાઈમાં લઈ આજનો રવિવાર માતાજીના નામે સાફ સફાઈમાં આપી દીધો છે. અને હવે બીજી વખત જ્યારે નવરસ મળે ત્યારે આખું આ બધું સાફ કરવાની ઈચ્છા છે. આ ગોદડાનો કબાટ છે, ગાડલા ગોદડાની અંદર છે. આ કબાટની અંદર બી ગાડલા ગોદડા છે. એની બાજુમાં વાસણો છે, ઓલી બાજુમાં પકડ પાના ઓઝાર નાના મોટા. શું દેવી મોજ? અડધો ચૂલો થઈ ગયો. મતલબ જો પવન બી ચાલુ થઈ ગયું છે અને ફૂલ અંધારું આવી ગયું છે, વાદળા આવી ગયા છે. તો જો ફૂલ વરસાદ આવશે તો બધું ધોવાઈ જવાના ચાન્સીસ વધી જાય છે. તો ફટાફટ કામગીરી ચાલુ થઈ ગઈ છે. તો આટલો ચૂલો થઈ ગયો છે, એવો ને એવો અને આવો ને આવો ચૂલો હજી એક અહીંયા થાય છે. દર રવિવારે જમણવારમાં શાક, રોટલી, દાળ ભાત અને એક મીઠાઈ, આટલી વસ્તુ અહીંયા રંધાય છે. એટલે ચૂલોનું એક ચૂલામાં શું થતું નહોતું, બધું પૂરું નહોતું પડતું અને ટાઈમસર પૂરું નહોતું થતું. તો એના હિસાબે બધું બરફ મંગાવી ગામડાની ગોરી હાલી પાણી પીવા. બરફ મંગાવી લેવી. આમ બરફ ડાળતો ગાંડા જેવડા ગામડાની ગાંડી. ગાઈઝ ચાલુ કામે વરસાદ આવી ગયો છે તો અમારું કામ રહ્યું અટકી ગયું છે અત્યારે. તો વિચાર્યું કે હવે ટાબુ આખું મેલું પડ્યું છે તો વરસાદ આવી જ રહ્યો છે, ટાબુ સાફ કરી નાખ્યું. સો ગાઈઝ ટાબા ઉપર ફાઇનલી પહોંચી ગયો છું. તો હવે જો ટાબા ઉપર નકરી ગંદકી પડી છે તો વરસાદ ચાલુ છે, ચાલુ વરસાદથી મસ્ત ધોવાઈ જાય છે. તો ચલો ધોઈ નાખું. ગાઈઝ તો તમને બીજું એક દેખાડું કે જો ટાબા ઉપર આ બધું આટલું બધું કચરો પડ્યો છે. આ કુલર ને મંદિર ને ટાઇલ્સું ને ડીવીડીયું ને સીડી પ્લેયર ને દુનિયાનું પડ્યું છે, ગાદલા ને ગોદડા ને. ટાબા ઉપર જો પીપળો બી ઉગી ગયો છે તો આ પીપળો બી કાઢવો પડશે. એ માતાજીનો નેજો જો. તો ગાઈઝ આખું ટાબુ સાફ થઈ ગયું છે. પહેલાં તમે અહીંયા જો કેવું હતું ને અત્યારે કેવું થઈ ગયું છે. આ કુલર ખાલી ઉપર આમથું મૂક્યું હતું, મંદિર સાફ કરતા હતા ને પણ ઉપરનું ઉપર ભૂલી ગયા. તો જો આની કન્ડિશન આવી થઈ ગઈ. અને આ કોથરો ભરીને અહીંયા બધું આ કચરો કાઢ્યો. બીજું જે બાકી રહેતું હતું એ બધું અહીંયા નીચે ઘા કરી દીધું છે. આ આખું કુલર અહીંથી ઉતરે એમ નથી, કેમ કે આ એક નારિયેળનો કોથરો પડ્યો છે, સ્પીકર પડ્યા છે. એટલે હવે આને આવી રીતના બાંધ્યું છે અને આને હવે હરવે કરીને નીચે જવા દઈશું અને ઉતારી દઈશું. ત્યારે કુલર ઉતારવામાં કુલર તૂટી ગયું. અમારે એટલી મહેનત જ નથી કરવી પણ ભાંગી નાખવાનું કોકને દઈ દે. હવે કુલર ઉતાર્યું, હવે આ ઉતારશું બાંધીને. શું થયું અટકાણું? કાઢ ચીબુ કાઢ. નહીં નીકળી ગયું. આવી ગયું ને? હવે પાછું મોકલ. હવે પાછું મોકલ. થોડો કચરો રહી ગયો ઉપર. જય માતાજી.
ઓલા છે ને ન પાડે. સો ગાઈઝ તમે જો મંદિર કેવું મસ્ત ચકાચક થઈ ગયું છે. ઉપરના કાચ બી ધોવાઈ ગયા છે. હવે ખાલી ફિટ કરવાની વાર છે ઉપરના કાચ બધા. હવે વિચાર્યું કે હવે આ ગેલેરી સાફ કરશું. જો આ ઉપરથી કુલર ઉતારતા નીચે આવતા તૂટી ગયું. આ તો અત્યારે આ મોટર એક કાઢી લેશું અને આ પંપ બી કાઢી લેશું. તો આ બધો સામાન જે ઉપરથી કાકરી કરી નીચે નાખ્યો છે ને એમાં વાયર, આ મંદિર છે, પછી આ જે ઉપર કાકરું બધીમાં તૂટી ગયું. જો અહીંયા જેટલું બી હતું એ બધું સામે ભેગું કરી દીધું છે. અને આ થોડુંક મંદિરનો તાવડો અને ચૂલાની એવું બધું પડ્યું છે. આમાં શું છે, આની અંદર ચણા છે અને આ છે રેતી અને જો સામે મધ બેઠું. पहला मेरा गली कैसा था, अब मेरा गली देखिए कैसा है. તો ગાઈઝ અમારા મંદિરનું જે કઠોળ જે ઓળી હતી એને જેને કઠોળ રૂમ બનાવવાનો હતો એ જો મોસ્ટ ઓફ 40% બાકી છે. અહીંયા જેટલી બી વસ્તુ હતી બધી શિફ્ટ થઈ ગઈ ત્યાં. તો ના અમારું ચપ્પલ મૂકવાનું છે તો ચપ્પલ મૂકવામાં જતું રહેશે. આમાં કેટલા બધા કપડા હતા? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 કોથળા કપડાના. રાતના 8 વાગી ગયા છે અને અત્યારે હવે ખાવા બનાવવાનું લઈ રહ્યા છે. હજી અમારે ઘણું કામ કરવાનું બાકી છે. તો શાકભાજી ખતમ થઈ ગઈ છે તો અત્યારે જાય છે શાકભાજી લેવા ગાડી લઈને. સો ગાઈઝ અમે પહોંચી ગયા છીએ શાક માર્કેટે, સબ્જી મંડીએ. અમારા આવી રીતના સબ્જી મંડી ભરાય છે અને અત્યારે તમે રાતના સમયે આવો તો તમને સાવ મફતના ભાવે શાકભાજી લગભગ મળી રહે. તો હજી તો શાકભાજી લઈને અહીંયાથી ઘરે જઈશું અને ઘરે જઈને પછી રાંધશું. બહુ મોડું થઈ ગયું, 8:30 તો અહીંયા જ થઈ ગયા છે. ઘરે પહોંચતા હજી 9 વાગી જશે અને રાંધતા પાછા 9:30 10 10:30 થઈ જશે. તો બસ બન્યા રહેજો બ્લોગમાં. સો ગાઈઝ જો તમને દેખાતા હશે અમારા બે મોટું અને પતલું. મોટું પતલું તો ગાઈઝ અમારા મોટું પતલું આવી ગયા છે શાકભાજી લઈને. મોટું પતલું, મોટું અને પાછળ પતલું, પીળી પેન્ટ પતલું. ચલો ગાઈઝ તો હવે જઈએ ઘરે અને હવે ઘરે જઈને જમવાનું બનાવવાનું છે. અત્યારે ઘરે પહોંચી ગયા છીએ. તો ગાઈઝ અત્યારે વાગી ગયા છે રાતના 12 અને અત્યારે અમે ખાઈને ફ્રી થયા છીએ. તો બહુ થાકી ગયા છે. તો હું તમને અત્યારે કાંઈ નથી દેખાડતો કે અમે કેટલું કામ કર્યું છે. હું હવે સવારે ઉઠીશ ને ઉઠીને તમને બધું દેખાડીશ. તો ચલો હવે સવારે મળીએ. હેલો ગાઈઝ, તો આ વ્લોગનો આજ આ બીજો દિવસ છે અને બહુ કાલે કામ કર્યું, બહુ થાકી ગયા. તો હવે તમને દેખાડી દઉં કે અમે શું કામ કર્યું છે. તો આ છે અમારું મંદિરનું રસોડું, જેમ દર રવિવારે 100 થી 200 જણાનું રસોડું થાય છે. તો એ આખું ક્લીન થઈ ગયું છે. આખો પંગાર ભેગો કર્યો છે. આ પંગાર દઈ દેવાનો છે બધે. અને આ ઓરડી છે, ઓરડીને તારું મારી દીધું છે એટલે તમને અહીંથી દેખાડતો. ખાલી જો અહીંયા અમારે સુવા બેસવાનું કર્યું છે. પાછળ બધું પડી દીધું છે અને અહીંયા ડુંગળી બાંધી દીધી છે અને આ સાઈડ બધું અનાજ ભેગું કરી દીધું છે. અને મંદિર તો તમે જોઈ જ લીધું છે કેવી રીતના સાફ થયું છે. અમે કાલ વરસાદનો ભારે વળતો અત્યારે સવારમાં આવીને જોયું તો આપણી ગાડીમાં છે પંચર. તો કરવાનું છે હવે પંચર રિપેરની. હવે ટાયર ચેન્જ કરી દો કેમ કે મારે અત્યારે નીકળવું છે સુરેન્દ્રનગર માટે અને બીજા બધાએ એમના ઘરે જતા રહ્યા છે. તો હવે મારે સુરેન્દ્રનગર નીકળવું છે તો મારે ટાયર ચેન્જ કરવું પડશે. સો ગાઈઝ આ ધૂપમાં આ તડકામાં જે મેં ટાયર કાઢ્યું છે ને આખો પરસેવો આવી ગયો, હાફી ગયો. શરીર ઘણું મારું પાછું પડી ગયું છે. એક્સરસાઇઝ ચાલુ કરવી પડશે વ્યવસ્થિત. થાકી ગયો બહુ. સો ગાઈઝ જો આ રહ્યું ગાડીનું મેગવ્હીલ અને જે એનું સાદું ટાયર આવે છે એ આવું આવે છે સ્પેર વ્હીલ, જેમાં મેક્સ આપણે 80 km/h સ્પીડ ઉપર ચલાવી શકીએ છીએ. આની ઉપર નહીં જવાનું. તો આવું બધું છે. તો ચલો ફટાફટ સુરેન્દ્રનગર પહોંચીએ અને આ ટાયરને
પંચર કરાવીએ. બ્લોગને એન્ડ કરી દો. ઉમ્મીદ કરું બ્લોગ પસંદ આવશે. બ્લોગને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. અમારા બધા સામાન ભરાઈ ગયા છે અને હવે નીકળી રહ્યા છે સુરેન્દ્રનગર માટે. તો બાય બાય.